જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. રોજની જેમ આપણે વ્લોગ ચાલુ કરી દો છે. આજે તો બહુ મોડો વ્લોગ ચાલુ થયો છે, વાગી ગયા છે 6:15. હમણાં કાંઈ સવારમાં કાંઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ રહેતો નથી. ટાઈમ રહેશે ત્યારે આપણે સવારમાં વ્લોગ ચાલુ કરી દેશું. જો વાસણ ને બધું ચડાવવાનું તો એ ચડાવી દીધા, કપડાને બધું સંકેલીને સરસ રીતે મૂકી દીધું છે. પાણી આવી ગયું છે, ઉપર ટાંકો ભરાય છે. હવે રસોઈનું વિચારીએ છીએ. આજે જોઈએ આપણે કંઈક અલગ શાક બનાવશું. એવું ક્યારેય બનાવ્યું પણ કેટલો ટાઈમ પહેલા બનાવ્યું હતું, હમણાં કંઈ બનાવ્યું નથી. બનાવવાનું છે કરથીનું શાક. તમે બધાએ ખાધું છે કરથીનું શાક કે નહીં? કોમેન્ટ કરીને કહેજો. મેં તો ક્યારેય કરથીનું શાક ખાધું નથી. આપણે આજે બાફવા મૂકવી છે. અમે તો કરથી કહીએ, હું તમને બતાવું, પછી તમે બધા કહેજો કે તમે આને શું કહો છો. એ ખબર નહીં, ઘરે અલગ અલગ કહેતા હોય બધા. તો હવે મેં કીધું પેલા પાણી ભરાઈ જાય, પછી બધે પાણી પીવડાવી દઉં, પછી મૂકી દઉં બાફવા. પછી હું તમને બધાને બતાવું કે તમે આને શું કહો છો. તો ચાલો હવે હું તમને બધાને બતાવું. તો જોઈને મેં તમને બધાને બતાવી કરથી કેવી હોય એ. આવી હોય કરથી. અમે તો આને કરથી કહીએ. તમે બધા શું કહેતા હોય કોમેન્ટ કરીને કહેજો. ઘણા કહેતા હોય અલગ, કંઈ નક્કી હોય નહીં. હવે આને બાફવાની છે. મેં તો કંઈ ક્યારેય બનાવી નથી, એટલે હું કંઈ બનાવીશ નહીં. રોટલીને એવું બનાવી નાખીશ. પેલા બાફવા મૂકી દઉં, પછી સવારના ટિફિન માટે ભીંડોને સુધારવાનું છે, એ બધું સુધારી નાખવું. ને લસણ ને ફોલણનું છે, બધી તૈયારી કરી રાખી દઉં. લોટ બાંધી નાખું, થોડીક રોટલી બનાવી નાખશું. આજે કંઈ ખીચડી બનાવી છે નહીં. કઠોળનું શાક હોય એટલે આપણે કંઈ ખીચડી બનાવતા નથી. ભાવે કઠોળનું શાક. મેં તો આ શાક ક્યારેય ખાધું નથી. તમે બધાએ ખાધું કે ભાવે કે નહીં? તમે બધાને તો કોમેન્ટ કરીને કહેજો. તો ચાલો હવે મારે જે કામ કરવાનું છે બધું કામ પતાવી દઉં, બધી તૈયારી કરીને રાખી દઉં. તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો કે કરથીનું શાક કેવી રીતે બનાવે છે. તો શાક બનાવું છું. કરથીનું શાક કોને કોને ખાધું છે કોમેન્ટ કરજો. જો નારિયેલ ભરતી હતી તો આવી નહીં, કાંઈ વિડીયો બનાવ્યો નહીં. આ જો હજી એક ભરવાનું બાકી છે, એક ભરીને મૂકી આવી. જો આ લીમડાની ચૈતર મહિનો છે, કીડિયાર પૂરવા જવાનો ટાઈમ નથી રહેતો. આપણા કીડિયાર ન પૂરવા જાય કાંઈ નહીં. નારિયેલ તો ભરીને દર વર્ષે મૂકી જ છીએ. જો આમાં આદુ લસણ ને બધું ખાંડી નાખ્યું, ટમેટું મરચું બધું મોયરું અને કરથી. જો આનું શાક કોને કોને ખાધું છે? અમારા ઘરમાં કોઈ ખાતા નથી, પણ આજ મેં બનાવ્યું છે, બનાવું છું. હું ખાઉં છું, ખોટું કે કોઈ ન ખાય ને તો કાંઈ નહીં, મારે જ ખાવું બરોબર. ભાઈ છે એ ખા, પછી કંઈક બનાવી લે ખાવા બેસું. શું હોય, ઠંડુ ને એવું જ ખાવાનું જાજુ હોય. બરોબર થઈ ગઈ વખત. કેમ ભડક ભડક થાય છે? સુગંધ જ બહુ મસ્ત આવે. ડુંગળી, મરચું, ટમેટું, લસણ પેલા કાપડી લેવા. આપણામાં મસાલા કાંઈ નથી નાખતા. બધા નાખતા હોય એમાં નાખવું, પણ આપણે કાંઈ નાખતા નથી. મસાલાને ખવાય વધારે વધારે માંદા પડે. જયું નાઈ નાઈને આવીને તરબૂચ તો બતાય, તરબૂચ ખાય. જો ઠંડુ ઠંડુ ફ્રીજમાં કાઢ્યું. ખોલ તો ખરી. હાલો બધા તરબૂચ ખાવા.
હળદર, ધાણા જીરું પાવડર, ચટણી કેવું ખાતા હોય ને. કાશ્મીરી મરચું મસ્ત છે, આપડે લેવું છે હે ભાવજી શેઠ ને પૂછવાનું કીધું કઈ પૂછવા ગઈ હતી પૂછી જોઉં કાશ્મીરી મરચું એટલે માંસ માંગી લઉં એટલું સરસ એ બહાર મોકલાવો બહાર મોકલાવતી સારું હોય કરથી નું શાક કોને કોને ખાધું કોમેન્ટ કરજો કોના ઘરમાં બનાવો અમે પહેલી વાર બનાવીશ કા માણસો બહુ ખાતા હોય કરથી શાક થાય મસ્ત કેવું એક રસ થઈ ગયું બધું કેટલું મસ્ત છે. તમારે બધાને ખાવું હોય તો આવી જાવ કોણ કોણ બનાવી ના ખાય કોઈ ઘણા જોઈએ નહીં હોય કા ખાતા ન હોય તો ખબર ન હોય પેલા ગઈઠિયા બહુ ખાતા અડદની દાળ કરથી મઠ કઠોળ જ ખાતા બધા આપડે કારણે બધા શાકભાજી જાજુ ખાઈએ એટલે આપડે શાકભાજી જેવા છે બધા છોટા પ્રમાણમાં એટલું પાણી નાખી દીધું સડી જાય પછી બતાવી તમને કેવું થયું કોમેન્ટ કરજો પછી બધા મીઠું નો સ્વાદ જ વયો જાય હા એ કેવું મીઠું હોય તો જ સ્વાદ રહે સડી જાય બસ બતાવી તમને બનાવું છું સાઈસ વિના હાલ જ કેવું બધું પીવે ભેંસ ને જાય છે કેવું ખાવું ખાવો વેસાથી લઈને ખાતા હોય ઘરમાં બધા એવા લખણા મારા વેસાતું લઈ આવું માથું ખાવા હાથે કેવું સરસ હોય થોડું શીંગા જેવું હવે નહીં ખાવો જોઈએ ગાય નું દૂધ ભેંસ નું લે આવે ને ગાય ની સાઈસે નહીં ભાવ ચોકરથી નું મસ્ત મજાનું શાક બનાવ્યું છે પાપડ ટમેટા રોટલી અને ઠંડી ઠંડી સાઈઝ છું હમણાં એટલી સાઈ લગભગ પી જાવ કા બેઠા બેઠા બહુ સાઈ પી હો અમારા ઘરમાં તમારા ઘરમાં કેટલીક પી આ એક તપેલું સાઈ પી પાછો તેમ કે એટલી જ બનાવી હતા બોલો તમારે બધા કેવી સાઈઝ પીશ કોમેન્ટ કરજો જી કા અને અમે જ્યાં તો કરથી નું શાક બનાવી ખાવ તો ખરા ખબર પડે કેવું બન્યું છે હું તો ખાય તો મેં બનાવ્યું છે મારે કઈ વખાણ ન કરાય હાલ જો તું ખાજે કોણ ખાય પેલા હું તો ખાઈને વખાણ કરું તો બધા એમ કે નહીં તો મમ્મીએ બનાવી હોય મમ્મી એના વખાણ કરતા હોય જરાક ટ્રાય મારો કેવું છે કેવું સારું કેવું મસ્ત એક નંબર સારું હાલો તમે કહો બધા બનાવી નાખજો ભાઈ એકવાર બધા ટ્રાય મારજો કેવું બને છે અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં